કરસલા ખાવાથી શું ફાયદા થાય છે આજે તમને સમજાવીશ, તો બધા વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો ટેંડિયું છે ને આવી રીતના ચલાવવાનું. તમે જોઈ રહ્યા છો, આમાં પણ મહેનત થાય. મિત્રો આ મસ્ત મજાનું મેસલું પણ આવી જવું. અને આપણા કરસલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશે ને? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જશે. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને મિત્રો આપણે સવારમાં આવી ગયા છે ખાડીમાં. અને કરસલા ખાવાથી શું ફાયદા થાય છે આજે તમને સમજાવીશ, તો બધા વ્લોગમાં બનાવી રહેજો. તો આપણે કેસલા કાઢવાનું શરૂ કરી દીધું છે મારા પપ્પાએ. જો એક દાદા છે ને અહીંયા છે. જરા મિત્રો આપણે કેસલી કાઢી લીધી છે. તો નાની એવી છે હમી. હા જો આપણે બીજી કેસલી પણ મળી ગઈ છે, થોડીક મોટી છે. તો મિત્રો કેસલા કેવી રીતે ગોડાય એ તમને સમજાવી દીધું છે. અને આગળના બ્લોગમાં પણ તમને ખબર જ હશે, તમે જોયું હોય તો ખબર હશે. અને હા મિત્રો, કેસલા ખાવાથી છે ને ઉધરસ, તાવ, શરદી બધું જતું રહે છે. અને જેને ખાધા હશે એને ખબર જ હશે. અને કેવી રીતે ઉધરસને જાય એ તમને સમજાવું. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? તો મિત્રો કરસલા ખાવાથી તાવ પણ જતો રહે છે. અને કરસલાને સારી રીતે પહેલાં ધોઈ નાખવાના. અને તેને પાણીમાં નાખી દેવાના. થોડુંક પાણી લેવાનું, પછી એમાં થોડીક હળદર નાખવાની, થોડીક અજમા નાખવાની. અને ગેસ અથવા ચૂલે મૂકી દેવાના. થોડી વાર સડવા દેવાના. પછી તમારે ઉતારી અને એનું પાણી થોડુંક વધે પાણી પી લેવાનું. અને કરસલા ખાઈ લેવાના. એટલે તમારો તાવ, ઉધરસ, શરદી બધું જતું રહે છે. દેશી કરસલા કહેવામાં આવે છે. અને દેશી દવા સમજો ને તો ખાતા હોય એને ખબર જ હશે મિત્રો. પૂછી લેવાનું કોઈકને. મને તો અનુભવ છે એટલે હું તમને કહું છું. આપણે બધાને સલાહ તો ન દેવાય મિત્રો. ખાતા હોય ને એની વાત છે, ના ખાતા હોય એને તો સવાલ જ નથી. તો મિત્રો તમે આવી રીતે ક્યારેય ના કર્યું હોય તો તમારે 500 રૂપિયાના કરસલા લઈ લેવાના. મોંઘા આવે પણ તમારા બાળકો માટે સારા છે. અને હા મિત્રો, આવો છે ને શરદીને ઉધરસ થાય ને, આવું ક્યારેક કરીને બાળકોને દેવાય. કેમ કે એનર્જીવાળું કહેવાય અને બેસ્ટ પણ આવે. જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય ને એ પણ કરસલાનું પાણી પી તો શ્વાસનો પ્રોબ્લેમ પણ જતો રહે છે. હા મિત્રો, અમારા ઘરે પણ આવી રીતના કરે છે. શરદીને ઉધરસને થાય ને તો મારા મમ્મી અમને કરસલા જ ખવડાવશે અને એનું પાણી પીવડાવે છે. મેં તમને આગળ કીધું એમ અજમા ને હળદરને નાખીને એવી રીતે બાફવાના કરસલાને. પછી તેનું પાણીને કરસલાને ખાઈ લેવાના સારી રીતે. એટલે ઉધરસને તાવને એક ઝટકીમાં જતો રહે છે. મિત્રો આને ખાતા તો કઈ વાર ન લાગે, અને આને કાઢતા છે ને બહુ બધી વાર લાગે. એટલે વેસાતા લઈ લેવાય. મિત્રો એક કેસલો ગોડવામાં છે ને બહુ મહેનત થાય. જો અહીંયા પણ કેસલી નીકળી ગઈ છે. એટલું પથર ને તો એક કેસલી નીકળે. તો મિત્રો થોડાક સમયથી મારા વિડીયો હાવ ડાઉન જાય છે. કેમ મિત્રો? સપોર્ટ નથી કરતા, મારા વિડીયો ગમતા નથી. મિત્રો તમે લોકો સપોર્ટ નહીં કરો તો મને કોણ સપોર્ટ કરશે? કમેન્ટ કરી નાખજો કે મારે કેવા વિડીયો બનાવવો જોઈએ. મિત્રો તો મારી ચેનલમાં કોઈ નવું આવ્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા પ્રેમ અને સપોર્ટની જરૂર છે. મિત્રો આ મસ્ત મજાનું મેસલું પણ આવી જવું. અને આપણા કરસલા. તો મિત્રો ટેંડિયું છે ને આવી રીતના ચલાવવાનું. તમે જોઈ રહ્યા છો, આમાં પણ મહેનત થાય. મિત્રો તમને ખબર હશે ઘણા પ્રકારના માસલા આવે છે. અને કરસલા ખાવાથી તાવ, શરદી, ઉધરસ બધું જતું રહે છે. મિત્રો મેં સમજાવી દીધું તમને કે કરસલા કેવી રીતે બફાય અને એનું પાણી પીવાય એ બધું
સમજાવી દીધું છે અને આપણે કરેસલાનું શાક કેવી રીતે બનાવાય એ આગળના બ્લોગમાં તમને બતાવી દીધું છે. તો જેને બ્લોગ જોયો ન હોય ને તો જલ્દીથી જોઈ આવો અને તમે પણ ક્યારેક ટ્રાય કરજો. કરેસલા ખાતા હોય એના માટે છે, બાકી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મિત્રો આ દાદાના ઉંમર છે 60 થી 70 વર્ષની. મિત્રો આ કરેસલા ગોડવા એટલા માટે આવે છે કે એના છોકરા નાના છે, તાવનો ઉધરસ ના થાય એટલા માટે ક્યારેક ખાડીમાં આવે છે. જો આવી રીતે ખાડીમાં મહેનત થાય એના છોકરા માટે તાવનો ઉધરસ છે એટલા માટે દાદા ખાડીમાં આવે છે. તમે જોઈ શકો છો 60-70 વર્ષની ઉંમર એટલે ક્યાં ઉંમર ગઈ આપણી, તો એટલી થશે કે નહીં થાય એ તો ભગવાન જાણે. પણ જોઈ શકો છો દાદાની મહેનત તમે. મિત્રો આપણે ખાડીમાંથી મારા પપ્પા એટલા કરેસલા લાવ્યા છે અને દેશી કરેસલા કહેવામાં આવે છે. જોઈ શકો છો 20 થી 25 કસડી છે અને આપણે છે ને મસ્ત મજાને હવે એને ધોઈ નાખીએ અને એનું શાક આપણે હમા કરીને મૂકી દઈએ. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આજે આપણે જમવાનું મોડું થઈ ગયું એટલા માટે મમ્મીએ સાદા કરેસલા બનાવીને કે ડુંગળીને નાખીને મસ્ત મજાના વઘારી નાખ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના કરેસલા બની ગયા છે ને મારા મમ્મી, અમારા પપ્પા અને હાર્દિકભાઈ જમવા બેઠી ગયા છે. તો મમ્મીને ખાવાના છે, અમારા પપ્પાને ને હાર્દિકભાઈને જો ના મૈલીને ને આપણે તો ભગત છે. તો મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.